ભાગવત એક ગંગા છે, સરિતા છે. કથાના માધ્યમે કરી માં ગંગા સરિતા રૂપે એના સાનિધ્યમાં આવી અને આપણા જીવન પણ સરિતા જેવા બને એટલા માટે આ કથા છે. એ સ્વભાવથી વ્યવહારથી આપણા જીવનો સરિતા જેવા બનવા જોઈએ. સરિતા શું છે? વહે છે. પોતાના કિનારાને કોઈને છોડતા ક્યારે છોડતા નથી, પણ એનો કિનારો જ્યાં જ્યાં સુધી પહોંચે ને ત્યાં સુધી હર વ્યક્તિને સુખિયા કરે છે. એમ આપણું જીવન, આપણો વ્યવહાર એ સરિતા જેવો હોવો જોઈએ કે જ્યાં જ્યાં જઈએ, આપણે જેને જેને મળીએ એ માણસ આપણને જોઈ આપણા વ્યવહારથી, આપણા કાર્યથી એ સુખી થવો જોઈએ, એ સુખી થવો જોઈએ. બસ આ સરિતા કથામાંથી આ લેવું છે. કથા એ સરિતા છે. માં ગંગાનો કિનારો એક સરિતા છે. જીવનો આ સરિતાના માધ્યમથી, ગંગારૂપી અને કથારૂપી સરિતાના માધ્યમથી આપણા જીવન સરિતા જેવા બનવા જોઈએ. આપણા જીવન ખાબોચિયા જેવા ન બનવા જોઈએ. સરિતાના કિનારે જઈએ તો આપણને કેટલો આનંદ થાય છે. ચલો એકાદી સેલ્ફી લઈ લઈએ, પણ ખાબોચિયાના કિનારે ગયા હોય તો મન ન થાય. ખાબોચિયું એટલે નાનું એવું ભર્યું હોય પાણી, ખાબોચિયું ગંધાઈ જાય છે. સરિતા મધુરતા આપે છે, દિવ્યતા આપે છે. એટલે આપણા જીવન જે બનાવો આ કથાઓના માધ્યમથી તો સરિતા જેવા બનાવજો. આ કથાના માધ્યમથી કદાચ ખાબોચિયા એટલે આપણી સંકુચિત વૃત્તિ, કોઈનું સારું જોઈ ન શકવાની વૃત્તિ, કોઈને આડું આવવાની વૃત્તિ, કોઈને હેરાન કરવાની વૃત્તિ, આ ખાબોચિયા જેવું જીવન છે. અને ખાબોચિયામાં હંમેશા બેક્ટેરિયા પડે. ખાબોચિયામાં હંમેશા બેક્ટેરિયા પડે. ખાબોચિયું હંમેશા ગંધાઈ જાય, એનું પાણી ગંધાય છે. એમ જીવનમાં સરિતા જેવા બનીએ. આપણા જીવનને મગમગતું બનાવીએ. આપણા યોગમાં આવે ને એનું જીવન મગમગતું બની જાય. બાગમાં, મોગરાના બાગમાં જઈએ, ગુલાબના બાગમાં જઈએ તો આપણને સુગંધ આવે. એમ આપણે પણ જેની પાસે જઈએ, જેની હારે વ્યવહાર કરીએ, જેને મળીએ, એના માધ્યમથી, આપણા માધ્યમથી એનું જીવન પણ સુગંધી બનવું જોઈએ, સુગંધી બનવું જોઈએ. આ કથાનો હેતુ છે.